આણંદ રેલવે ઓવરબ્રિજના ગર્ડર તૂટ્યાને દુર્ઘટના પર રેલવે વિભાગ તથા આરએનબીના સહયોગથી નિર્માણ થતા હોવાના ડીઆરએમના નિવેદન કરતા આણંદ આરએનબી વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતા ઓવરબ્રિજ નિર્માણની જવાબદારી રેલવે વિભાગની હોવાનું સામે આવ્યું. ગત શનિવારે મોડી સાંજે આણંદ નજીકના અડાસ ખાતે રેલવે તંત્ર દ્વારા ઓવરબ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન 3 જેટલા ગર્ડર તૂટ્યાની દુર્ઘટના સર્જાતા સ્થળ મુલાકાત સમયે રેલવે વિભાગના ડીઆરએમ દ્વારા સદર બ્રિજ રેલવે તથા રાજ્યના આરએનબી વિભાગના સહયોગથી નિર્માણ કરવામાં આવતા હોવાનું નિવેદન કરતા સર્જાયેલ દુર્ઘટનામાં ટોપલો આરએનબી વિભાગ પર ઢોળવામાં આવેની સંભાવના વ્યક્ત થતાં આણંદ આરએનબી વિભાગ દ્વારા દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકારને સદર ઓવરબ્રિજ રેલવે વિભાગ ગતિશક્તિ ડિવિઝન વડોદરા દ્વારા નિર્માણ કરવામાં આવ્યાની સ્પષ્ટતા કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત શનિવારે મોડી સાંજે આણંદ નજીકના અડાસ ખાતે રેલવે વિભાગ દ્વારા આશરે 50 કરોડના ખર્ચે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન 3 જેટલા ગર્ડર તૂટ્યાની દુર્ઘટના સર્જાઈ હતી. જેના પગલે ઘટના સ્થળે તપાસ અર્થે મુલાકાત લેતા વડોદરા ડીઆરએમ દ્વારા માહિતી આપતા સમયે સદર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી રેલવે વિભાગ તથા રાજ્ય આરએનબી વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવી હોવાનું જણાવતા બનેલ દુર્ઘટના પર આરએનબી વિભાગ પર માછલા ઢોળવામાં આવે તેવી શક્યતાના પગલે આણંદ આરએનબી વિભાગના કાર્યપાલક ઇજનેર જીગર પટેલ દ્વારા રાજ્ય સરકારને સદર ઓવરબ્રિજ રેલવે વિભાગના ગતિશક્તિ ડિવિઝન વડોદરા દ્વારા કરવામાં આવી રહી છે. આરએનબી વિભાગની ફરજ નેશનલ હાઈવેથી અડાસ ગામમાં આવાગમન માટે માર્ગ ડાયવર્ટ કરવાના આયોજન કરવામાં આવ્યા હોય માર્ગ મકાન વિભાગની કોઈ અન્ય જવાબદારી બનતી નથી. સાથે બનેલ દુર્ઘટના સંદર્ભે રેલવે વિભાગ દ્વારા ઉપલબ્ધ થઈ શકેના રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.